10માં નવી સ્કૂલમાં મારો ફર્સ્ટ દિવસ છે. મારા મનમાં ઘણી બધી ચિંતાઓ, ટેન્શન છે. જ્યારે મેં સ્કૂલ બદલીને ત્યારે મને એક જ વિચાર આવ્યો, ના મારા મિત્રો છે, ના મારા જાણીતા છે, ના હું કોઈને ઓળખું છું, ના મને કાંઈ ખબર છે પહેલો દિવસ મારો કેવો હશે. પહેલા દિવસે આવતા જ મેં મારા શિક્ષકને મળી, વર્ગ શિક્ષકને મળી. તેમણે મને એક જ વાત કહી કે આપણે ભલે ને તારી અંજાન સ્કૂલ છે, પણ હવે તારે અહીંયા જ ભણવાનું છે, તો તારે પણ બધાની જેમ થવું જ પડશે. ત્યારે મારા મનમાં એક જ વિચાર આવ્યો, શું હું અત્યારે જેવી રીતે પ્રથમ દિવસે આવી છું, હું જેવું વિચારું છું એવા જ બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે ને, તો હું એમની કોઈ મદદ ના કરી શકું. આપણે વિદ્યાર્થી તરીકે જ્યારે હું પ્રથમ દિવસે આવીને ત્યારે હું અંજાણ હતી, મારા મનમાં ઘણી બધી ગભરાહટો હતી. ત્યારે મારી એક બહેનપણીએ મને સાથ આપ્યો, મારા શિક્ષકને મળી, એમને મને પૂછ્યું કે તારે કરવું છે શું. ત્યારે મારો એક જ ઉત્તર હતો કે મને જે ભાવે છે, મને જેમાં રસ છે એ જ હું કરીશ અને એમાં જ હું કરીને આગળ વધીશ. તો એમણે મને પૂછ્યું કે તારું બધું પાક્કું જ છે કે તું શું કરીશ. મેં કહ્યું હા, મેં વિચારી લીધું છે કે મારે શું કરવું છે. તો કે બસ આવી જ રીતે તું વિચારી લે કે તારે પ્રથમ દિવસથી છેલ્લા દિવસ સુધી શું કરવું છે. ત્યારથી જ મેં વિચારી લીધું કે આજે મારો પ્રથમ દિવસ, હું હવે નક્કી કરું છું કે મારાથી જેટલું બનશે એટલું કરીશ, કશું પણ કરવાથી હું ના નહીં પાડું અને આ જ વિચારો હું છેક સુધી રાખીશ. મને વિશ્વાસ છે કે મારા આ જ વિચારો સાથે હું સફળ થઈશ. આ જ મારો અનુભવ થયો. વર્ષના છેલ્લા દિવસે પરિણામ આવ્યું. મને મારા જોઈતા ટકા મળ્યા. મારે જે સ્ટ્રીમમાં જવું હતું તે જ સ્ટ્રીમમાં જવા માટે મને ચાન્સ મળ્યો. ત્યારે મને પહેલા દિવસની બધી જ વાતો યાદ આવી અને યાદ આવ્યું કે એક શિક્ષક, એક સાચો મિત્ર જ આપણી આખી જિંદગી બદલી શકે છે, આપણી જિંદગી સારી બનાવી શકે છે. તો આવો આપણે પણ એવા જ એક સાચા મિત્ર બનીએ જે આપણા બીજા મિત્રોને જિંદગીભર યાદ રહે અને સફળ બનાવે. આભાર.